બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસની રાજનીતિ અને તાજેતરની ભવ્ય સફળતાને વધારવા માટે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો। તેમની સાથે સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો। વિકાસની રાજનીતિ કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા જનહિતના કાર્યો અને દાંતીવાડા વિસ્તારમાં થયેલા વિકાસના કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પાયાના સ્તરે મહેનત કરનારા કાર્યકર્તાઓને બિરદાવવામાં આવ્યા હતા। અધ્યક્ષે જણાવ્યું હતું કે ભાજપની જીત એ દરેક કાર્યકર્તાના પરિશ્રમ અને જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે। ગોપાલપુરી ધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જે ભાજપ તરફી મજબૂત લોક જુવાળ દર્શાવે છે। ભાજપ હંમેશા સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે। દાંતીવાડાની જનતાએ જે પ્રેમ આપ્યો છે તેને સ્વીકાર કર્યો છે તેવું કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। બલસી દરબાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બનાસકાંઠા જિલ્લા પંચાયત દાંતીવાડા તાલુકા પંચાયત આપણી સરકાર આપણા સૌના સાથ સહકારથી આપણી સરકાર બની અને આપણી સરકાર બનાવવાનો આજનો વિજય ઉત્સવ, જેમાં ઉપસ્થિત સૌ સન્માનીય આપણા આગેવાનશ્રીઓ, સ્નેહી સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, તેમજ પત્રકાર મિત્રો, સૌપ્રથમ તો આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન। મિત્રો, આ વિજય એ આપણી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। મિત્રો, આ વિજય એ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી મોદી સાહેબે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી વિકાસની રાજનીતિ, જે આજે સમગ્ર દેશની અંદર વિકાસની રાજનીતિ ચાલી રહી છે, આ વિકાસની રાજનીતિનો વિજય છે। આ વિજય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આપ સૌએ પ્રચંડ પુરુષાર્થ કર્યો, પુરુષાર્થનું પરિણામ છે। આ કાર્યકર્તા હતું। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।